ओम नमः सिद्धेभ्यः। कलिकाल सर्वज्ञ आचार्य कुंदकुंद देवना કેટલાક દશક પૂર્વે કર્મ પ્રાભૃત સંબંધી પેજ દોષ પાહુડ અર્થાત કસાય પાહુડ એને આપણે સંસ્કૃત અને હિન્દી ગુજરાતીની છાયામાં કષાય પાહુડ કહી શકીએ. પેજ એટલે પ્રેય રાગ, દોષ એટલે દ્વેષ. તો રાગ અને દ્વેષ બંનેને સમુચ્ચય રૂપે કષાયના નામે આપણે ઓળખીએ છીએ. તો યતિ વૃષભ આચાર્ય થયા, તેઓએ એક કષાય પાહુડની રચના કરી છે. તે કષાય પાહુડ ગ્રંથરાજમાં પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણ અંગે ખૂબ સરસ, ખૂબ જ માર્મિક, તાત્વિક અને આધ્યાત્મિક વિવેચન, જેમાં કર્ણાનિયોગ ચરણાનિયોગ બંનેનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. તે મૂળ સંદર્ભની થોડી ક્ષણો આપણે વાત કરીશું. प्रतिक्रमण शब्द का अर्थ होता है लौटना. आत्म स्वभाव की ओर लौटना ही वास्तविक प्रतिक्रमण है. कषाय पाहुड़ में प्रतिक्रमण और प्रत्याख्यान में अंतर स्पष्ट करते हुए लिखा है. આમાં આપણે જોઈ શકીએ, સૌથી પહેલી વાત તો પ્રતિક્રમણ શબ્દનો અર્થ આમાં સમજાયો છે, એની સમજૂતી આપી છે. પ્રતિક્રમણ, પ્રતિ એટલે સંસ્કૃતમાં એને ઉપસર્ગ કહેવાય, જે ધાતુ કે શબ્દ વિશેષને પડખે આગળ પાછળ જ્યારે એ ઊભો હોય તો એ ધાતુ કે શબ્દનો અર્થ સવિશેષ બદલાઈ જાય છે, કે એના અર્થમાં ઘટપણું, સાતિશયપણું આવે છે. તો ક્રમ ધાતુ પરથી બનેલો શબ્દ છે ક્રમણ. ક્રમણ એટલે સક્રિય દશા, ક્રિયા. તો પ્રતિક્રમણ, કોઈ વસ્તુ વિશેષ, વ્યક્તિ વિશેષ પ્રત્યે ગમન કરવું, એનું નામ પ્રતિક્રમણ. તો ક્રમણ એટલે તો ગતિ થાય, પ્રતિક્રમણ એટલે મૂળ સ્વભાવ ભાવમાં પાછા વળવું, જેને કहिए लौटना. प्रतिक्रमण शब्द का अर्थ होता है लौटना. आत्म स्वभाव की ओर लौटना ही वास्तविक प्रतिक्रमण है. परमार्थ निश्चय प्रतिक्रमण तो स्वरूप અને સ્વભાવ ભાવ પ્રત્યે ગતિ કરવી, ગમન કરવું, પાછું ફરવું, પાછું આવવું, એનું નામ પ્રતિક્રમણ. હવે આ કષાય પાહુડમાં પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ બંને શબ્દોની મુખ્યતાએ એક સરસ મજાનો મૂળ સંદર્ભ એમાં આવે છે, જે બંને વચ્ચેના અંતરને સમજાવે છે, બેઉનું બંધારણને પણ સમજાવે છે. મૂળ સંદર્ભ આપણે જોઈએ. પચ્ચખાણ પડિકમણાણમ કો ભેવો ઉચ્ચદે સર્ગગઠ્ઠિય દોષાણમ દવ ખેત કાલ ભાવ વિષયાણમ પરિચ્ચાઓ પચ્ચખાણમ ણામ. પચ્ચખાણાદો અપચ્ચખાણમ ગંતુણ પુણો પચ્ચખાણ સાગમણમ પડિકમણમ. પુણો પચ્ચખાણસ આગમણમ પડિકમણમ. બહુ સરળ છે. નીચે હિન્દીમાં એની જે છાયા આપેલી છે, અનુવાદ આપેલો છે. પ્રશ્ન છે, प्रत्याख्यान और प्रतिक्रमण में क्या भेद है? જો તફાવત, અંતર તરફથી જિજ્ઞાસા વ્યક્ત કરવામાં આવેલી છે, પ્રશ્ન પૂછવામાં આવેલો છે. પચ્ચખાણ પડિકમણાણમ કો ભેવો, કયો ભેદ છે, શું ભેદ છે એમાં? ઉચ્ચ દે, એ જ કહેવામાં આવે છે. કહેતે हैं द्रव्य क्षेत्र काल और भाव के निमित्त से लगे हुए दोषों का परित्याग करना प्रत्याख्यान है. सर्गगठ्ठीय दोषाणम विशेष નિમિત્તે કહે છે કે થયેલા એવા દોષો કે જે વિશેષ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તે થયા હોય
એવા જડ ચેતન મિશ્ર, સચિત અચિત કે મિશ્ર ઇન્દ્રિય વિષયોની સંગતિએ એમના સંપર્કથી થયેલા રાગદ્વેષ કોઈ ગમા અણગમા ઇષ્ટાનિષ્ટ ક્ષેત્રે ગમન કરવાથી ઉત્પન્ન થયેલા દોષો, કાળ, અકાળ, સુકાળ, માન્યતાએ ખરાબ કાળ કે સારો કાળ, પર્વના કાળ કે સર્વસામાન્ય દિવસો, જે પણ કાળને આપણે વિભાવનાઓ કરી શકીએ, તો કાળગત દોષો અને ભાવ, મોહરાગ દેશાદિક ભાવ, ટૂંકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ ચતુષ્ટયે ચાર સ્વરૂપે થયેલા દોષો, ઉદ્ભવેલા વિષમ ભાવો, એમનો પરિત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન કહેવાય છે. હવે બહુ માર્મિક વાત કરી. पच्चखाणादो अपच्चखाणम प्रत्याख्यान से अप्रत्याख्यान को प्राप्त होकर, એટલે હવે આ ત્રીજી ભૂમિકા તરફ, અપ્રતિક્રમણ રૂપ ત્રીજી ભૂમિકા તરફ ગતિની વાત કરે છે. પ્રત્યાખ્યાનથી અપ્રત્યાખ્યાન તરફ, અપ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરીને, ટૂંકમાં શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને, ત્રીજી શુદ્ધ ભૂમિને પ્રાપ્ત કરીને पुनः प्रत्याख्यान को प्राप्त होना प्रतिक्रमण है. आ बहु मार्मिक बात है कि शुद्धोपयोग में साधक रही न सके, अप्रतिहत भावे स्वरूप में लीन न रही सके, त्यारे शुभ भाव रूप, सहजे जेने धर्मानुराग रूप, प्रायश्चित रूप, प्रतिक्रमण रूप, प्रतिसरण रूप, निंदा रूप, गरहा रूप, કહેવાનો અર્થ એને એવા પ્રશસ્તતમ શુભ ભાવોની ભૂમિકા આવે છે, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તો બે ત્રણ બાબતો આમાં બહુ સ્પષ્ટ છે. એક તો થયેલા દોષોથી પાછું વળવું તે પ્રતિક્રમણ. અહીંયા એને પ્રત્યાખ્યાન કીધું. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, દોષોનો પરિત્યાગ એને પ્રત્યાખ્યાન કહેવાય. અને દોષોનો પરિત્યાગ કરીને નિજ સ્વભાવ, સ્વરૂપ સ્વભાવ ભાવમાં, જ્ઞાયક ભાવમાં, શુદ્ધ સ્વભાવ ભાવની અનુભૂતિમાં ગળાડૂબ થવું, અનુભવની કક્ષામાં પહોંચવું, ખરેખર એ અપ્રત્યાખ્યાન છે. અને એમાં રહી ન શકે, એટલે એમાંથી શુદ્ધની ભૂમિકામાંથી ચ્યુત થઈને જ્યારે સાધક સવિકલ્પ પ્રશસ્ત શુભ ભાવની ભૂમિકામાં આવે છે, એને प्रतिक्रमण કહેવામાં આવે છે. प्रतिक्रमण की उक्त व्याख्या से भी यही स्पष्ट होता है. हवे आ सरवाड़ो कि प्रथम बार पर का त्याग करके, कहवानो पर संबंधी द्रव्य क्षेत्र काल भाव संबंधी थयेला दोषो एमनो त्याग करीने आत्मा में आगे जो सीधी अशुभ माती निकलीने सीधा शुद्ध स्वभाव भाव आत्म स्वभाव में आया, यह निश्चय प्रत्याख्यान हुआ. જેને આપણે પ્રતિક્રમણની ભાષામાં કહેવાય. પહેલી અશુભની ભૂમિકા તે અપ્રતિક્રમણ, જે અજ્ઞાનીઓને માટે સહજ સુલભ અનાદિકાળથી છે. ત્યાંથી તે જીવ જ્યારે આત્મજ્ઞાનની ભૂમિકામાં, આત્માનુભવની ભૂમિકામાં આવે છે, તો ત્રીજી ભૂમિકા જે છે અપ્રતિક્રમણ, શુદ્ધ ભાવની ભૂમિકા, શુદ્ધોપયોગની ભૂમિકા, એમાં આવે છે. અને એમાં રહી ન શકે तो एनी बात करे छे. फिर कमजोरी के कारण हंत हस्तावलंब, कमजोरी ने कारणे आत्मा से च्युत होकर, कमजोरी के कारण आत्मा से च्युत होकर, खरेखर तो पुरुषार्थनी कमी है, स्वरूपनी रचना जे रूपे त्या जेटला प्रमाण में थवी जोईए एटला प्रमाण में न थाय, एवा संजोगों में कमजोरी के कारण आत्मा से च्युत होकर पतन थईने परमा जारे चाल्यो जाए, परमे चले जाने पर, कहवानो अर्थ अन्य शुभ भाव रूप, शुभ क्रिया रूप परिणमन में जारे साधक आवे छे, पुनः पुरुषार्थ पूर्वक शुद्धोपयोग को प्राप्त होना, वળી पाछो ई प्रतिक्रमण रूप शुभ भाव मांथी छूटीने शुद्धोपयोग में जो, अर्थात आत्मा में लौट आना ही निश्चय प्रतिक्रमण है. इस प्रकार निश्चय प्रत्याख्यान भी शुद्धोपयोग रूप ही है और निश्चय प्रतिक्रमण भी शुद्धोपयोग रूप ही है. एवी रीते
કષાય પાહુડના આ સંદર્ભમાં એક તો પ્રત્યાખ્યાન કોને કહેવાય, પ્રતિક્રમણ કોને કહેવાય, નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવાય, અપ્રતિક્રમણ કોને કહેવાય, શુદ્ધોપયોગ કોને કહેવાય. ખરેખર તો આત્મસાધકની દશામાં શુદ્ધ જ્ઞાનની ધારા અને ભૂમિકા પ્રમાણે શુભરૂપ કર્મધારા કેવી રીતે ચાલતી હોય છે, એ જ્ઞાનધારા અને કર્મધારાની સંધિ સમજવા માટેનો જ આ પ્રતિક્રમણનો પ્રકરણ છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.